જય શ્રી રામ મિત્રો. તો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જઈશો. તો મિત્રો અચાનકથી આપણે જો અત્યારે પ્લાન બની ગયો છે સત્તાધાર જવાનો. તો અત્યારે જો હું માસા અને માસી એવા છે ફોર વ્હીલ લઈને, તો હમણાં જવાના છીએ આપણે સત્તાધાર આપણી આ ફોર વ્હીલ લઈને. તો મિત્રો હમણાં જઈ હમણાં તમને રોડ ઉપર મળું. તો મિત્રો હાલો. તો મિત્રો જો અત્યારે આપણે પૂગી ગયા છીએ વિસાવદર બિલખા હાઈવે ઉપર, અને હમણાં જો આપણે થોડીક વારમાં આપણે પૂછશું. તો મિત્રો હમણાં તમને થોડીક વારમાં તમને પાછો મળું. તો મિત્રો હાલો. તો મિત્રો જો અત્યારે અમે વિસાવદર થી નીકળી ગયા છીએ, અમે વિસાવદરથી. તો હું માસીનો છોકરો બે જો એ સિંગ ખાય છે અને હું સિલ્વર ચાવું છું બેઠો બેઠો. તો મિત્રો હમણાં આપણે પૂગશું સત્તાધાર, તો મળું હમણાં હાલો. તો મિત્રો જો અત્યારે સત્તાધાર પૂગી ગયા છીએ ને એમાં માસા ને મારા પપ્પા બે જો આગળ હાલ્યા જાય છે, અને હમણાં અંદર પ્રસાદી લઈને તમને પાછો મળું. તો મિત્રો જો અત્યારે શ્રીફળ ને એવું બધું આપણે લઈ લીધું છે પ્રસાદી. અંદર વિડીયો ઉતારવા શક્ય હોય છે તો તમને અંદર બતાવી, બાકી નહીં બતાવું. તો મિત્રો હાલો હમણાં મળી પાછા. તો મિત્રો વિડીયો ઉતારવાની ના પાડી હતી, અત્યારે અમે જમવા પૂગી ગયા છીએ, તો હમણાં તમને જમીને મળું પાછો. તો મિત્રો અહીંયા વિડીયો ઉતારવાની શક્ય ન બન્યું. તો મિત્રો અત્યારે અમે પૂગી ગયા છીએ જમીને બારોબાર આપણે મંદિરની પાછળની સાઈડ, ત્યાં આપણે દામોકુંડ જેવું છે ને ત્યાં કુંડ છે આપણે. તો મિત્રો ત્યાં જઈએ, આપણે ત્યાં જોઈએ આપણે કેવું છે. તો મિત્રો જો અત્યારે આપણે કુંડની સાઈડ આપણે જઈ રહ્યા છીએ, હું અને મારી માસીની છોકરી બે. તો જો આપણે આ કુંડનો ગેટ છે અને આ સામેની સાઈડ એવડું મસ્તનું છે ઓલું બધું આપણે ફોટા પાડવાનું લોકેશન, કાંઈ ઘટે નહીં એવું. તો મિત્રો અહીંયા જો બધા ભાવિ ભક્તો હોતા નહીં છે. તો મિત્રો જોઈ શકો છો તમે. તો જો આપણે જ્યાં ભાવિ ભક્તો જો પોતાના પાપ ધોવે છે એમાં, અને અડધા નાય છે એમાં, અને એની સામેની સાઈડ કમળનો કુંડ છે. તો તમને બતાવો હાલો. તો મિત્રો જો અત્યારે આપણે સામેની સાઈડ આવી ગયા છીએ કુંડ ઉપર, આપણે માછલીઓ જોવા, ઝીણી ઝીણી માછલીઓ કેટલી બધી હતી, અસંખ્ય હતી. તો મિત્રો આ કુંડ છે, અને મિત્રો મારી ચેનલમાં નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ, શેર ને કોમેન્ટ કરી દેજો. તાલગી બધાને બાય બાય.